તમારે જમવા આક લઈ જવાનું, તમારે ભાઈ બીજ ની જમવા જવાનું. ત્યાં હે કે પુડલા વાલ નહીં ખા પુલ્લા એ તારે ભાજી કરવાની છે. શરમ હું લાગે એટલી બધી. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે અને આજે કર્યો છે 6 વાગે. કેમ કે આજે છે કે સ્પેશિયલ દિવસ છે. એમ કહેવાય કે આમ આપણે આમ તીર્થમાં ગણો કે તો આજે છે માય બીજ. એટલે બીજ આવે કે બીજ છે પછી એવી બધી છે કે એ તીર્થમાં આવે એટલે આજે છે કે માય બીજ કહેવાય. ને આપણે ગુજરાતી મહિનામાં છે કે મા મહિનો આવે તો એમાં છે કે માય બીજનું બહુ મોટું એટલે મોટું મહત્વ આવે આપણે ગુજરાતી લોકો માટે. ને આપણે તીર્થમાં ગણો એટલે માય બીજે આવે છે. પછી રામાપીરની બીજ આવે છે. એવી ઘણી બધી બીજ હોય જે આપણે ગુજરાતી લોકો બધા મનાવીએ છીએ. આજે અમારે ઘરે છે માય બીજ. એટલે આમ તો આખા દેશમાં જ છે માય બીજ. જે મનાતો હોય મનાતા હોય એવું હોય આમાં. એટલા માટે જો અમારી બેન છે કે શું બનાવો બધાને જય માતાજી, જય માં મંગળ. ને અત્યારમાં તો આપણે જો છે ને રોટલી પૂરી બનાવીએ. પૂરીઓ? હં હા, પૂરી બનાવીશ. માય બીજ કહેવાય કે તમને મારા અને મારા પરિવાર તરફથી બધાને માય બીજની હાર્દિક શુભકામના. અને અમે બનાવી છીએ પૂરી. ખીરને પૂરી બનાવવાની હોય. હા, હં એવું ન ગમે બનાવી પણ ખીરને પૂરી તો બનાવી, એમ બનાવી જ પડે એમ. માય બીજ કહેવાય કે એટલે તો એવું હોય, મહત્વ હોય ભાઈ બહેનના પવિત્ર તહેવાર જ આમ તો કહેવાય. જેમ ભાઈ બીજ હોય ને એમાં માય બીજ હોય. એમાં છે કે બેનને વ્રત રેલી હોય ને આમાં છે કે બેનું ભાઈને ઘરે જમવા થાય. અમારે ત્યાં એવું હોય. તમને હોય કે તો કમેન્ટ કરજો. બધા બેન છે કે જમવાને એવું આવે ભાઈની ઘરે, એક રાત રોકાવા આવે. પછી આપણે તેડવાઈ જવાના હોય બેનને. બેનના હાહરિયા ગયેલા હોય કે નાલે તેડવાઈને લાવવાના હોય ઘરે. માય બીજનો મોટો તહેવાર આવે કે 12 મહિનામાં એકવાર આવે કે ત્યાં એવું બધું અમારે અહીંયા રસમો હાલ થતી હોય. મારા બા ખાતા રોટલા કરે છે કાબા? હા, રોટલા કરું. બેન પૂરી બનાવે તો રોટલા કરું. માય બીજ છે કે એટલે ખીર ને પૂરી બનાવવાની હોય. હા હા, હા, જય માતાજી, બાપા સીતારામ. ને રોટલા કરી નાખું, બેન પૂરી બનાવી નાખે. કેવું છે? રૂપાબેન ને ફોન કરશું તે આવશે રૂપાબેન હા, જમવા. હા, તમારે જમવા આક લઈ જવાનું, તમારે ભાઈ બીજ ની જમવા જવાનું, આ બેન ને જમવા આવવાનું. એવું હોય. હા, હા, નેતા જો અહીં શું આ બનાવ્યું? પૂરી બનાવવાનું છે ભાઈ. હા, આ વાલા એને શું કહેવાય? આને હા, ગુંડલા. ગુંડલા. હા, શબ્દ એમ છે. ગુંડલા બનાવવાના. પછી આપણે રોટલી ઘરે પૂરી બનાવી નાખવાની ને પછી કાપી નાખવાની. આપણે ગોળ ગોળ નનકી પૂરી ન બનાવીએ. તો આપણે આખી રોટલી બનાવી નાખવાની. પછી એમાં સાકુ કરીને બટકા વાળી દેવાના. કે આપણે એમ બનાવવાનું. એમ હોય. ને આમાં જો આમાં છે કે ઘઉંનો લોટ ભરેલો છે જરો. ત્યાં છે કે પુડલા વાલ નહીં ખા પુલ્લા તો શું કહેવાનું? પુલ્લા નો કહેવાય ભાઈ, એને ગુંડલા હા, કહેવાય. ગુંડલા. ગુંડલા હમ. આપણે ક્યારે કઈ કરવાનું તો આપણને નથી ખબર હોય ગુંડલા કહેવાય કે પુડલા કહેવાય. શીરા લોટ ના કરવાના હોય, હા. ઘઉંના લોટ ના કરવાના હોય, એના પુલ્લા કહેવાય ને આને ગુંડલા કહેવાય. હા, ગુંડલા. ગુંડલા બરોબર છે. બરોબર છે. હવે જો વણવાનું ચાલુ કરે છે. Actually માં છે ને ભાઈ થોડોક લોટ કઠણ બંધાઈ ગયો છે, એટલા માટે ભણાતી નહીં એમ. થોડોક કઠણ થઈ ગયો છે એટલે આવી છે એમ ને? એવું છે. તો આખે પાટલી જરી રોટલી કરી નાખી છે બેને. હા, પૂરી પૂરી કરી નાખી છે. પૂરી આગળ કરી નાખું. પૂરી જુઓ. છે ને ભાઈ આવી બનાવી કે તો એક કેટલી બધી બની જાય ને ઓલી બનાવી તો બહુ વાર લાગે. હા, એટલા માટે આવી બનાવી નાખે. જો આવી છે મસ્ત એવી હોય. આવી હોય. જો આવી જો મૂકતા હતા તરખુણિયા. હા, તરફણિયા. તમે કેવી બનાવો ને એ કમેન્ટ જરૂર કરી દેજો. અમારી બેન તો જો આવી બનાવે છે. હવે જો બનાવવાનું ચાલુ કરી દીધું છે. થોડી વારમાં કે જો આ બધા ગુંડલાની છે હા, પૂરી બની જશે. બધી બની જાય છે એમ. હા, તો ફેમિલી બેન ને મારી મમ્મી તો છે કે રોટલી ઓલી પૂરીઓ ને એવું વણે છે. ને આપણે જવાનું છે ડેરીએ, કેમ કે દૂધ તો જોવે ને ખીર બનાવવાનું. એટલા માટે છે કે આપણે દૂધ લેવા જવાનું છે ને. હવે કે આપણી ભેંસ એટલું બધું દૂધ નથી કરતી, એટલા માટે કે ડેરીએ લેવા જવું પડશે ખીર બનાવવા માટે. તો આપણે જઈએ ફટાફટ ડેરીએ અને દૂધ ને એવું લઈ આવીએ. ત્યાં સુધી પૂરીઓ ને એવું બધું કમ્પ્લીટ થઈ જાય. ફેમિલી તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ દૂધ લઈને. બેનને જો આપી દીધું છે રેડી. હો, બની તો આપી છે. બહણી જ ન લેવા તો એવડું મેવા
નો હોય બની લેવો હો તાસે તો તા કૂતરો લીન વહી ગયો છે કામ પીડી છે ભાઈ. હા એમ આપણે બધું વસ્તુ લેવાનું ખોટું બોલે હાવ આજે જ અમારા રૂપાબેન ની આવી જાય કા હા મહેમાની કરવા આવ્યા. હા મહેમાન કરવા તો આવવું જ પડે ને હા હો. અમાર ભાણો ભાજો ટાઈટ નો છૂટી ગયો લાગે તો ટાઈટ વાળી કા તો એ ટાઈટ વાળ નથી હે હા કે આજે અમાર રસોઈ હવે ટાઈમ સર પૂગી જાય બોલો પૂરીઓ તળવાની જ છે પૂરી તળું નહીં હું અહીંયા તરો હાલે પૂરીઓ નો તળો તારવાની કે તમે તાપેલો છે ના તાપવું નહીં તમે ટાઈમ સર પૂગી ગયા આ જો બેન છે કે બધી પૂરીઓ જો મસ્ત કમ્પ્લીટ બનાવી નાખી જો મસ્ત મસ્ત બીજું પૈસા બનાવને કે હું તળવાનું પૈસા? બાકી હે. તો નહીં તો હું બનાવને પૂરીઓ જ તે ખાલી પનીર ટીકાનું શાક હા છે એ તો આ બેન કઈ કે કોની હવે ભાઈજત ખાવ હા એ તારે ભાજી કરવાની છે. જ્યારે મને હું કીધું ઈ કે હે ને આપણે પનીર ટીકાનું શાક ના બનાવ્યું કે ત્યાં વાળું કરવા હારું હાલત તો જઈ આવી હા એમ તો એમ કીધું લાવે કે નહીં હે હા. મેં કીધું હાલો પણ તો લાવ ને ભાજી કીધું તો લાવે નહીં. એટલે એ હાચી વાત આમાં પ્લાન દોડાવવો પડે આવડે પાછા ટાઈમ સર આવે ને એમાં અરવિંદ હાલો બેન હાલો બધું તાર કઈ અરવિંદ કરી નાખશે આ જો તારસ છે ભાઈ. ફેમિલી તાજ માય બીજ છે કે એટલે બીજ તો ઉગે જ તી આકાશમાં જો મસ્ત સરસ મજાની બીજ ઉગી ગયેલી છે જો જો આપણે તો એટલું ઝૂમિંગ થાય ને એટલી બીજ છે જો જો કેટલી મસ્ત ઉગી જો ગોળાઈ પકડી લીધી જો આ બીજ છે જો આવી રીતના છે કે આકાશમાં બીજ ઉગે એટલા માટે છે કે આ મહિનામાં છે કે બીજનું બહુ એટલે બહુ મહત્વ હોય અમારે અહીંયા તો ઘણા બધા ઉજવે છે માય બીજ તમારે ઉજવે કે નહીં ઉજવે એ કમેન્ટ જરૂર કરી દેજો ને આ પવિત્ર તહેવાર કહેવાય આમ તો મને તો ઘણી બધી નોલેજ નથી પહેલાંથી ઉજવતા આવતા હોય એટલા માટે ઉજવીએ છીએ એવું છે ફેમિલી તો આપણે છે કે ખીર ને પૂરીનું જ ખાલી પ્લાન હતો પણ ભજીયાને એવું નહોતું બનાવવાનું મારા બાને છે કે જમાઈને બહુ હાસવા આવે જમાઈ પોતે બનાવે છે જો કે પછી જો એ પોતે બનાવે રહી ગયું હોય તો જમાઈને હાસવાના જ ન હોય. હાસવાના ન હોય કે હાસવાના જ ન હોય જમાઈને. વિનાક ભાઈ જતો તો એ પોતે બનાવે મેં તો બોલો પણ મારા બા સમજે નહીં એને કઈ બનાવે જ નહીં પરબ કહેવાય તે બનાવવો પડે તે આપણે તો કેટલા પરબ આવે તે મહેમાન આવે ને મહેમાન હે એવું હોય શાંતિ આપણે કોણ મહેમાન આવે છે? કોણ હે કોણ હે મહેમાન? મારો ભાણો હો ને અમાર બેન આવેલા હે મહેમાન જ તો કોઈ નહીં. રૂપાબેન આવીને કરવા મીડા કામ પછી એરોપ્લેન કરવા મીડા તો મહેમાન કોણ થયું? હા વિડિયો બનાવો વિડિયો. એ તમે મહેમાન છો કે હા કે મહેમાન છો કે હા હા કે મૂડ ને વિડિયો પાણીપુરી ખાઈ કે એટલા માટે એવું ન હોય વિડિયો માં હોય કે નહીં એટલે ખાઈ ખાવે. એટલે આવે ને હા હે હવે જો સ્માઈલ આપે છે એ હમ જતો બાય બાય કે છો અવિનાશ? બાય બાય કરી દે અવિનાશ મહેમાન છો તમે મહેમાન? મહેમાન છો? શરમાઈ ગયો નો બોલો આવા મસ્ત બેન હે કે ભજીયા બને છે કેવા હારા બન્યા કે હારત મને બેન બનાવે એટલે હારત બને ને. હા. થોડા વાર ને ભાઈ હે હવે આવ્યો જો પાછો હા હો પછી આજે રવિનાશભાઈની ખીર હા કે ખાવાની હે ને ખાય હા જો હા હા જો હા વિડીયો લે વિડિયો પાસે વાહ ક્યાં ખાઈ લીધું હો ખાધું ને હા હો ત્યાં અહીં જો ચટણી બને છે સ્પેશિયલ જો એવું અત્યારે બધું કામકાજ શરૂ છે એમની તો અત્યારે કમ્પ્લીટ છે કે બધી રસોઈ બની ગઈ છે ને બધા બેસી ગયા છે જમવા જો અહીં લીધી શરૂ થઈ તે બધા જો આવી ગયા છે આપણે અવિનાશ તો જો પૂરી ઉપર જ છે જો હજી કેટલું બન્નું બનાવ્યું એમ હા બનાવવામાં તો જો ભજીયા હે રીંગણા બટેટાનું શાક હે એ ખીર ને પૂરી ને હા મેમરી મમરી કાંઈ મમરી તલું પીડી એટલું બધું હે જમવાનું જો. એમાં અવિનાશ ને કે ફેવરિટ પૂરી બની નાખી જો પૂરીઓ ફગાવે ખાતો નહીં એ તો એમ જ હોય જો ખાય કે જો જો હા ફગાવે હો જો ખાતો ને ફગાવામાં છે જો અત્યારે કે બધા બેસી ગયા છે જો મજા આવી રીતના બધા પરબ હે કે ઉજવતા હોય એમ હોય અમારા આશુબેન તો ન આવ્યા રૂપાબેન આવી ગયા આપણે હોય તે ગમે પરબમાં હા તમારે તો આવવું જ પડે ને ઓરા શું લેવા છે હા એમ ઓલા આપણે મોટ બેન તો આગા પડે કે એટલે ન આવે એમ હાલ તો હવે હે કે જમી લઈ બધા એમની તો આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે બધા અત્યારે હે કે હવે કરે છે હા બેઠા છે ગલી હાય કેમ છે મજા આવે કીધે જો ભાઈ તો હે ખાટલા નીચે બેસી ગયા જો તો રમે ભાઈ આપી કે હા તો ઘડીક શરૂ કર ને ઘડીક બંધ કરે હા જો એમ જ કરે તો રમે છે હા કે એને ખાટલા માથે ન મજા આવે નીચે વધારે મજા આવે હા બંધ છે હા બેન છો અહીંયા જો એડિટ કામ ચાલુ છે જો હે
તો એડિટ કરવું પડે ને તારે હા કરવું જ પડે ને તો હવે એવું છે ને જે આપણે બાકી છે ને આજનો વ્લોગ જો અહીંયા સુધી જ રાખવાનો છે બોલો બધી જોતી તારી હે એ અવિનાશ જા જા એનો બ્લોગ શરૂ થઈ ગયો એટલે બહુ મજા આવી રે જો બોલે અત્યારે સામું નહીં ગઈ એટલે બોલાવશે હવે જો નજર ફેરવી નાખશે જો એમ જ કરે તો જો મામા એ મામા કે ને મામા મામા એ મામા કે ની એક ફેરી અવિનાશ એ અવિનાશ મામા તાસે એ એક ફેરી કે એક ફેરી મામા કેતા શરમ હું લાગે એટલી બધી એકલો હોય ને તીએ બાબુ બોલે એમને મળી ગયા તો ન બોલે જો એમ કરે ને હવે આજનો વ્લોગ છે કે અહીંયા સુધી જ રાખવાનો છે આપણે આશા રાખીએ તમને અમારો વ્લોગ ગમતો હશે ગમતો તો યાર મસ્તીને કમેન્ટ જરૂર કરી દેજો ને અમારા પર તમને કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ કરી દેજો અને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.